આપણે આ કેવડા લીધા છે તો કેવડાને આપણે પહેલાં ધોઈ લીધા હતા 2-3 પાણીએ ને પછી આપણે એને 2-3 દિવસ સુધી આપણે એને રહેવા દીધા હતા પાણીમાં તો ખાલી પાણીમાં જ રહેવા દેવાના ને આપણે 2 ટાઈમ પાણી આપણે બદલાવી નાખવાનું ને જો એ 3 દિવસ રહેવા દીધા હતા તો હવે અસલના થઈ ગયા તો એમાં આપણે મીઠું નાખવાનું છે તો 1.5 ચમચી મેં મીઠું નાખ્યું છે 1 ચમચી આપણે હળદર નાખવાની છે તો હવે આપણે આ રીતે એને મિક્સ કરી લેવાના છે તો સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે આપણે જો મિક્સ કરી લીધા છે તો મીઠું ને હળદર મિક્સ કરી લેવાનું છે ને પછી આપણે એને આ રીતે મૂકી દેવાના છે ઢાંકીને આપણે મૂકી દેવાના ને એને તમે 2-3 કલાક ખાલી રહેવા દો પછી ડબલામાં ભરી લો તો કેમ કે આ નિમક છે એમાં પાછું પાણી છોડે એટલે એ આપણે હલાવતા રહ્યો તો આપણે સારું બધું મિક્સ થઈ જાય તો આ રીતે આપણે કેવડાનું હાથું બનાવવાનું છે